હું છું સીમા રાવલ અને તમે જોઈ રહ્યા છો NBC ન્યૂઝ। માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીએ મંગળવારે પોતાનો જન્મદિવસ સેવાકીય કાર્યો થકી ઉજવ્યો હતો। સૌપ્રથમ તેઓએ ભગવાનની પૂજા અર્ચના કરી હતી, ત્યારબાદ સુખડીનો પ્રસાદ, કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત, રક્તદાન શિબિર, પાંજરાપોળ અને ગૌશાળામાં ગાયોને પૂરાનું દાન તથા ગોળતુલા કાર્યક્રમ યોજાયો હતો। પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીના દર જન્મદિવસે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું। પૂર્વ ધારાસભ્યને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા। અમિતભાઈ ચૌધરીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં માણસા તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો, હોદ્દેદારો, તાલુકા સદસ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। NBC ન્યૂઝ, માણસા। આજ રોજ 16/1/2024ના દિવસે અમારા યુવાનોના માર્ગદર્શક પથદર્શક એવા માણસાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અમિતભાઈ ચૌધરીનો આજે જન્મદિવસ છે। જન્મદિવસના સંદર્ભે બ્લડ કેમ્પ પણ રાખેલો છે તથા ગૌશાળામાં ગાયનું પૂળા અને ગોળનું પણ દાન કરવામાં આવેલ છે અને આજ માણસા શહેરમાં અલગ અલગ જગ્યાએ ભાઈ શ્રી અમિતભાઈના યુવાનો જે પ્રેમ કરે છે એ દરેક તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ વત્તા રાત્રે કેક પણ કાપવાનો પ્રોગ્રામ એ લોકોએ રાખેલો છે। માણસા સંગઠન, જિલ્લા સંગઠન તમામની અમિતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખૂબ દીર્ઘાયુ અને એમનું શારીરિક સ્વસ્થ બની રહે એવી મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના।